બદલે દુર્ગંધ આવી ગઈ. મારે મોડું ધોવું પડશે. વોટ ઇઝ ધીસ પરિમલ? વોટ ઇઝ ધીસ? તે કઈ કઈ નહીં આને પપ્પી કરી. આને હું તારી પાસે પપ્પી માંગુ છું તો મને આપતો નથી અને આને પપ્પી કરે છે. આ માણસ ગરબડ છે. આની નજર ખરાબ છે. અરે મારી નજર જ નથી. હું તો સૂંઘીને કામ ચલાવું છું. સૂંઘીને કામ ચલાવે ત્યાં સુધી ઠીક છે. ઊંઘીને કામ ચલાવે તો ગરબડ થઈ જાય. નો 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 નો, આઈ ડોન્ટ વોન્ટ ધીસ મેન. ગાર્ડ્સ અહીંયા આવો તો જલ્દી. અહીંયા આવો અને આ માણસને ઉચકીને બહાર ફેંકી દો. એવી જગ્યાએ ફેંકો જ્યાં કઈ સૂંઘી જ ન શકે. અરે હા. એક મિનિટ. આગળ પગથિયું છે, ધ્યાનથી જોજો. હવે આ લોકો સવાર સુધી નહીં જાગે. રાધિકા, આજે તો તારી સાથે રોમાન્સ કરીને જ રહીશ. આ મેન દરવાજેથી જઈશ તો દરવાજાનો અવાજ થશે ને પરિમલ જાગી જશે. શું કરું? સીડી? મારી રાધુના રૂમ પાસે સીડી. ક્યાંક મારી રાધુ ભાગી તો નથી ગઈ ને? રાધુ હે ભગવાન. અરે હે ભગવાન, પેલો ગુલાબ ગે બની ગયો ને મારી રાધિકા લેસ્બિયન. છી. રાધિકા, તે આ શું કર્યું? શું હું મરી ગયો તો કે તે આ 2 in 1 વાળી ફોર્મ્યુલા વાપરી? પણ કઈ વાંધો નહીં રાધિકા, મેં તારાથી સાચો પ્રેમ કર્યો છે એટલે તારી બધી ભૂલો માફ. તું જેવી પણ છે મને સ્વીકાર છે રાધિકા, સ્વીકાર છે. પરિમલ, શું કરે છે આ? મેં તને કેટલી વાર કીધું કે હું ગુલાબ સિવાય બીજા કોઈને પ્રેમ નથી કરતી. સાધિકા, તું મારી વાત સમજતી કેમ નથી? જો તારો હસબન્ડ બદલાઈ ગયો છે. અરે, જો તું મારા પ્રેમનો સ્વીકાર કરી લઈશ ને તો એ મારો પીછો છોડશે. એક તરફ તારો પતિ છે અને બીજી તરફ છે મારો બાપ. એના કારણે તો મારે આ સાડી પહેરીને આવવું પડ્યું છે. પ્લીઝ તું કંઈક સમજ. મારા પ્રેમનો સ્વીકાર કર. હું તારા વગર નહીં જીવી શકું. પ્લીઝ, આઈ લવ યુ સો મચ. પરિમલ, તું અત્યારે જા અહીંથી. એમ પણ મને કંઈ સૂઝતું નથી. એમેય તારા બાપે મારી જિંદગી હરામ કરી નાખી છે. મારા બાપની તો आज मैं ऊपर मेरा प्यार નીચે છે આ ગુલ્લુ ગુલાબી અને જરાય શરમ જેવું છે? સૂતો છે તોય મારો ફોટો લઈને સૂતો છે સાલો. જરા તસવીર સે તું નિકલ કે સામને આ મેરે પરિમલ. આજે હું એનો 1 to 1 કહી જ દેવાનો છું. તું રાધિકાને જલ્દીથી છૂટાછેડા એટલે હું એની સાથે લગ્ન કરી લઉં અને એની સાથે તો આ સાડી પહેરીને જઉં ને એમાં જ મારી ભલાઈ છે. ગુલ્લુ, હું આવ્યો. આ કસાયેલું શરીર. એ ગુરુ ગુલાબ, સાલા મારા ફોટાને તો છોડ. અરે શું વાત કરું છું તું? ગુલાબીઓ તો ડબલ ઢોલકી નીકળ્યો. બેઉ બાજુથી વાગે છે. એનો મતલબ એમ કે એ ગમે ત્યારે મારી રાધિકાને મારાથી છીનવી લેશે. પંકજિયા, હવે તારે જ કંઈક કરવું પડશે.
એક તરફ આ ગુલાબીઓ અને બીજી તરફ મારો નપાવટ દીકરો પરિમલ. પરિમલની કમજોરી તો મને ખબર છે. એક વખત આ ગુલાબિયાની કમજોરી ખબર પડી જાય ને એટલે ગેમ પતાવી નાખું. માય લવર. પરિમલ કેમ આવું કરે છે? છોડ ને સાલા. આ તારાથી બચવા માટે મારી મજબૂરીમાં સાડી પહેરીને આવ્યો તોય તે મને આટી લીધો. જો હવે તું સીધો નહીં ઉતરે ને હા, તો હું પોલીસને ઇન્ફોર્મ કરી દઈશ. નહીં 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 પરિમલ, પોલીસને ઇન્ફોર્મ નહીં કરતો પ્લીઝ. નહીં તો મારે શૂટ કરવું પડશે. તો કરી નાખ ને, શૂટ કરી જ નાખ. આમે આ જિંદગીમાં કોઈ મજા નથી અને આવી રીતે જીવવા કરતા મરવું સારું. વાહ, તારી આ જ અદાઓ તો મને ગમે છે. અને હું તને શૂટ નહીં કરું પરિમલ, હું રાધિકાને શૂટ કરીશ. પરિમલ, તારે રાધિકા સાથે રહેવું છે ને તો રહે ને, મને કોઈ વાંધો નથી. હું તો બસ એટલું જ ઈચ્છું છું કે મારો પરિમલ હંમેશા મારી નજરની સામે રહે. પરિમલ, આપણે એક કામ કરીએ ને, તું, હું અને રાધિકા આપણે ત્રણેય અહીંયા જ રહીએ, કાયમ માટે એક સાથે મજા કરીએ. પણ એની પહેલા તારે રાધિકાને તારા પપ્પાથી બચાવવી પડશે. કમજોરી, પપ્પાની કમજોરી. જો ગુલાબપુત્રી, હું જેને ઈચ્છું એને અહીંયા અંદર આવવાની અને બહાર જવાની તારે પરમિશન આપવી પડશે, તો જ તને તારો પ્રેમ મળશે. બોલ, મંજૂર છે? તારો પ્રેમ મેળવવા માટે તો કંઈ પણ મંજૂર. જા, મંજૂર છે. મને ના ઓળખી? હું તારા કોલેજના જમાનાની જૂની પ્રેમિકા રસીલા, જેના પ્રેમનો રસ પીવા તું 24 કલાક તરસતો હતો. અરે પંકજ, તું તો હજી એવો ને એવો રહ્યો. પહેલા પણ મારું રૂપ જોઈને પાણી પાણી થઈ જતો હતો અને આજે પણ. તને યાદ છે પંકજ, 30 વર્ષ પહેલા જૂનાગઢના સક્કરબાગના સિંહ